નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાજકોટમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ અનોખી રીતે મનાવાયો. હાઈફાઈ પ્લે સેન્ટર દ્વારા 150 વૃક્ષોનું વિતરણ કરીને બાળકોમાં ભૂલકાઓમાં પ્રકૃતિ પ્રેમનો સંદેશ આપ્યો. શનિવાર એટલે કે 30 ઓગસ્ટના રોજ રાજકોટના હાઈફાઈ પ્લે હાઉસ દ્વારા ગણેશ મહોત્સવના પાવન અવસરે એક અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું. સરકારશ્રીના માર્ગદર્શન મુજબ ઇકો ફ્રેન્ડલી ઇન્ડિયા બનાવવાના સંદેશ સાથે હાઈફાઈ પ્લે હાઉસના સંચાલક ગોહિલ મિરાજભાઈ મનીષકુમાર ગોહેલ, જાગૃતિબેન મનીષકુમાર તથા સ્ટાફના સહયોગથી 150 વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલના હેતુ નાના ભૂલકાઓમાં સારા સંસ્કારનું સિંચન કરવું, તેમના વૃક્ષો પ્રત્યેના જતન વિશેની જાગૃતિ આપી અને પ્રકૃતિ પ્રેમની લાગણીમાં વધારો કરવાનો હતો.